આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે જવાનું છે જે કાવડ ભરીને લાવ્યા હતા એમને ફરવા લઈને। તો તમે જોઈ રહ્યા છો બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે લક્ઝરીની। હવે પેટ્રોલ પંપ ઉપર રોકાઈ ગયા છીએ અને ચા નાસ્તો કરીને અમે આગળ જઈશું। જોઈ લો તમે। હર હર મહાદેવ કહી દીધું। જોઈ લો અહીંયા ચા અને નાસ્તાની તૈયારી થઈ રહી છે। બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કારણ કે સવારના ફાઇનલી આપણો ચા અને નાસ્તો આવી ગયો છે ધીરે ધીરે। અને હવે આપણે ચા નાસ્તાનો નજીકથી વિડીયો ઉતારી લઈશું। હવે અમારી સફર જારી આગળ ચાલુ કરી દીધી છે। હવે ડાયરેક્ટ જશે બનાસકાંઠા સપ્તેશ્વર મિની કેદારનાથ। બધું જ બતાવી દઈશું। ડબલ માળની લક્ઝરી છે અને તમે જોઈ રહ્યા છો બધા મસ્ત વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે। જઈશું હવે મિની કેદારનાથ સપ્તેશ્વર। તો હજી થોડી વાર થશે એટલે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। હવે ફાઇનલી આપણે મિની કેદારનાથ ઉપર ચડવાનું છે અને તમે જોઈ રહ્યા છો બધા ચડી રહ્યા છે। જરાક મંગોને થાકી ગયા છે। મિત્રો બધા ચડી રહ્યા છે અને અત્યારે થાક લાગ્યો છે બધાને। તમે જોઈ રહ્યા છો અહીંયા પણ આરસીસીના પગથિયા બનાવેલા છે। જંગલ બુકમાંથી મોગલીની એન્ટ્રી થશે। હવે એ કેમેરામાં આવી ગયો તો બધા જોરદાર થાકી ગયા છે। ઉપરથી વ્યૂ તમે જોઈ શકો છો કેવો લાગે છે। આ છે મિની કેદારનાથ। મારો ભાઈ સમાધિમાં બેસી જા। અમારો મિત્ર સમાધિમાં બેસવાની તૈયારીમાં જ છે। વાહ હર્ષભાઈ વાહ। જોઈ લો ઉપરથી વ્યૂ કેવો લાગે છે। તો ઘણું દૂર જવાનું બાકી છે। वीडियो बनाना दाता चौक તમે જઈશું આગળ। બધા જો બહુ પબ્લિક આવી રહી છે જઈ રહી પણ છે। હવે હજુ ઉપર ચડી રહ્યા છીએ। તમે જોઈ રહ્યા અંદર પબ્લિક નાતી પણ છે બધી જો અંદર દેખાય છે। અમે ઉપર ચડી રહ્યા છીએ નીચે પબ્લિક ફોટા પાડવા ઊભી છે તમે જોઈ રહ્યા છો। અને આ બાજુમાં હેમા માલિની ફોટા પાડી રહી છે અને
આપણે જઈશું ઉપર. તો બહુ થાકી ગયા છે માણસો, ઉપર ચડી રહ્યા છે. આ તો ફાઇનલી ઉપર ચડી ગયા. ચીકડબાક ડમડમ. ફાઇનલી આપણે મિની કેદારનાથ ઉપર આવી ગયા છીએ અને તમે જોઈ રહ્યા છો અહીંયા વાંદરા પણ છે, લોકો ખવડાવે છે. અને આપણે તમને મિની કેદારનાથનું મંદિર બતાવી દઈએ. મિત્ર તપસ્યામાં બેસી ગયો છે અને મહાદેવના દર્શન તમે કરી લો. અને મિત્રએ એવું કહી દીધું છે કે અહીંયા જ મારે રહેવાનું છે. હવે જોઈ લો આ વ્યૂ, ઉપરથી વ્યૂ મિની કેદારનાથનો ઉપરનો વ્યૂ. આ હવે જો મિત્રો ફોટા પડાવી રહ્યા છે. અને આ એવી સંસ્થા છે જે કચરો પર્વત ઉપરથી પ્લાસ્ટિક વેણે છે, મતલબ સ્વચ્છતા કરે છે. જો આપણે જઈશું આદિત્યન કુમાર, જઈશું આપણે ફોટા પડાવવા માટે. અમારા બંકા ભાઈઓ ફોટા પડાવી રહ્યા છે. અને ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા અને આવી ગયા છીએ નાવા તરફ. હવે આ તો આ મંગો, આગળ વિવેકભાઈ. હવે તમને અંદર લક્ઝરીનો વ્યૂ બતાવી દઉં. તો કેવી રીતે ગોઠવાયા હતા અમે. સંપૂર્ણ લક્ઝરીમાં કોણ કોણ હતું એ તમે આ ક્લિપમાં તમે જોઈ શકો છો. જો હવે જમીને હવે નાવા તરફ જઈશું અમે. જોઈ લો જમીને હવે અમારી આગળ નાવા જવાનું છે નદીમાં. તો નદીનો પણ વિડીયો બતાવી દઈશું તમને. જો આ રસોડું છે. અને બધા નીકળી ગયા છે નાવા તરફ. જો તૈયાર થઈને આવી ગયા છે મિત્રો. હવે જઈશું નાવા. બનાસ નદી સાથે નીકળી ગયા નાવા માટે. હરેશ પટેલ. બહુ પબ્લિક આવે છે, તમે પણ આવી દો, મજા આવી જશે. આ મંદિરના દર્શન કરી લો. સપ્તેશ્વર મહાદેવ. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. બહુ જ પબ્લિક આવે છે નાહવા માટે. અને તમને અત્યારે એક વ્યૂ બતાવી દઈશું બનાસ નદીનો, કે એટલે કેટલા માણસો અંદર નાય છે. હર હર મહાદેવ. જઈશું હવે આગળ. જોઈ લો આટલાથી જ પબ્લિક દેખાય છે. બહુ પબ્લિક છે નાહવા માટે. અને મિત્રો સાથે જે આવે તો મજા જ કંઈ અલગ છે. જોઈ લો કેટલી પબ્લિક છે. આખી હરિયાળી હરિયાળી છે. આ પેલું બાજુ ડુંગરા પર્વતો છે. ખૂબ સરસ નજારો લાગે છે. જો અને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને પછી અમે ઘર તરફ નીકળી ગયા. સબસ્ક્રાઈબ ધીસ માય યુટ્યુબ ચેનલ ઓમ દેવનાપુરા 01.